નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પાઠ ભણવા જઈ રહ્યા છીએ એની વાત કરીએ એ પહેલા આપણે જે બીજો પાઠ જે આપણે ભણ્યો કે જેની અંદર આપણે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશે માહિતી મેળવી. તો આ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ પછી શું થયું? તો આપણે જોયું હતું કે રશિયન ક્રાંતિ થઈ, પ્રથમ વિશ્વયુદ્ધ થયું, પછી દુનિયાના દરેક દેશને વિશ્વની અંદર શાંતિની એમ થયું કે જરૂરિયાત છે, એ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરી. એટલે કે હવે દરેક દેશે કંઈક નવું કરવા માંગતી હતી, હવે યુદ્ધની જરૂર નથી એવું વિચારતી હતી. કારણ કે કેટલી બધી જાનમાલ ગઈ હતી, કેટલું નુકસાન થયું હતું, કેટલા લોકો એમાં મરી જાય છે. એ માટે દરેક દેશને એવું લાગે છે કે ભાઈ શાંતિની જરૂર છે અને કંઈક આપણે હવે આગળ વધીએ. તો એવું જ એક તમારો નવો પાઠ છે, એ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ, કે કંઈક નવું જ કરવા માટે વિશ્વ આગળ વધે છે. એની વાત કરીએ તો સૌપ્રથમ આપણે જોઈએ તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી શું થયું? તો કે લોકો આર્થિક રીતે કંગાળ બન્યા હતા. કારણ કે 1914 થી લઈને 1918 સુધી, એટલે કે 4 વર્ષ સુધી વિશ્વયુદ્ધ ચાલે છે. અને આ વિશ્વયુદ્ધની અંદર લાખો લોકો, કરોડો લોકો ભાગ લે છે અને કેટલાય મરી જાય છે, જેના કારણે તેની પરિસ્થિતિ છે એમ કહેવામાં આવે છે કે નબળી પડે છે. કારણ કે એનું ધ્યાન તો ફક્ત યુદ્ધ કરવામાં જ હતું, ન તો કમાવામાં હતું કે ન તો કોઈ ખેત ઉત્પાદનમાં હતું. દરેક લોકો છે એ લડવા પાછળ આવી જાય છે. પણ જેને કારણે થયું શું કે કેટલાય લોકો મૃત્યુ પામે છે, જેને કારણે એની પરિસ્થિતિ જે છે એના પરિવારની એ ખૂબ જ કંગાળ બને છે અને આ રીતે એની આર્થિક સ્થિતિ એમ કહેવામાં આવે છે કે એ ધીમે ધીમે ગરીબ બનતો જાય છે. ત્યારબાદ વાત કરીએ તો તાત્કાલિક અસર શું થઈ? તો કે તાત્કાલિક સરકારો જે છે એ આ સ્થિતિ સુધારવામાં નિષ્ફળ ગઈ હતી. કારણ કે જે કઈ દેશોની સરકાર હતી ખુદ એવું ઈચ્છતી હતી કે અમને અન્યાય થયો છે, અમને અન્યાય થયો છે એવું વિચારી અને પોતે આ જે સ્થિતિ જે કઈ હતી કે આર્થિક રીતે હવે કઈ રીતે દેશને સદ્ધર કરવો, તો આ સ્થિતિ સુધારવામાં એ સફળ થયા નહોતા. જેનાથી લોકોને શું થયું કે લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો. કારણ કે સરકાર છે એ કોઈ એવા પગલાં નથી ભરતી કે જેથી લોકોની આર્થિક સ્થિતિ સુધરે. એના કારણે લોકશાહીમાંથી લોકોને વિશ્વાસ ઉઠી જાય કે ના, આ લોકશાહી સરકાર હોવી જોઈએ નહીં. આપણા ભારત દેશની વાત કરીએ તો 1947 ની અંદર જ્યારે આપણને આઝાદી મળી ત્યારે ભારત એમ કહેવાય છે કે કંગાળ દેશ હતો. પણ આઝાદીના થોડા વર્ષો બાદ આપણે શું કર્યું? ધીમે ધીમે આપણી અલગ અલગ સરકારો આવી અને ભારતને કઈ રીતે આર્થિક રીતે સદ્ધર બનાવવું એના હંમેશા પ્રયત્ન કરતી છે. અને આ પ્રયત્નને અત્યારે આપણે જોઈએ છીએ કે 1947 અને અત્યારે 2021 નું ભારત ઘણો બધી ડિફરન્સ જોવા મળે છે. શા માટે? કારણ કે આપણી જે સરકારો છે એ ધીમે આર્થિક રીતે સદ્ધર તરફ ભારતને લઈ જાય છે. જ્યારે ત્યારની જે સરકારો તો તત્કાલીન સરકારો જે બની હતી એ આ સ્થિતિ સુધારવા શકતી નથી ને જેને કારણે લોકોને એમ થાય છે કે આ લોકશાહી શાસન હોવું જોઈએ નહીં. અને જેના કારણે શું થાય છે તો કે આપણને ખ્યાલ છે કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર દરેક પુરુષ છે એ યુદ્ધના મોરચે હતો, જેથી સ્ત્રીઓ શું કરતી હતી કે સ્ત્રીઓ છે એની ઉપર જવાબદારી આવી જાય છે. પણ સ્ત્રી છે એ એટલી જવાબદારી હજી તો સંભાળી નથી શકતી. ત્યાં એના જે કાંઈ કુટુંબીજનો છે એ મૃત્યુ પામે છે, જેના કારણે એની આર્થિક સ્થિતિ વધુ કંગાળ થઈ ગઈ હતી. આ ઇમેજની અંદર જે આપણે પ્રથમ વિશ્વયુદ્ધના દ્રશ્યો છે, લોકોને જે એમ કહેવામાં આવે છે કે લોકશાહી ઉપરથી વિશ્વાસ ઉઠી જાય. એના કારણે શું થાય છે તો કે અમુક રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહીનો ઉદય થયો હતો. એટલે કે સરમુખત્યારશાહી પદ્ધતિ ત્યાં આવે છે, એ સરકાર આવે છે. અને આ સરમુખત્યારશાહીને કારણે શું થાય છે તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ નું તે સર્જનાત્મક પરિબળ બને છે. એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ જે થયું એની તૈયારી જે કહેવાય તો એમ કહી શકાય કે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું અને ત્યારથી બીજા વિશ્વયુદ્ધના બીજ છે એ રોપાઈ ગયા હતા. આ ઇમેજની અંદર જે આપણે પ્રથમ વિશ્વયુદ્ધ જે થયું હતું એના દ્રશ્યો